કેવી રીતે ચેક કરવાનું ખબર પડે કે બની ગઈ કે નથી? જાડું પાણી થઈ ગયું છે, આ પાણી આવતું જ નથી, એમ સમજો ને. આ થઈ ગયું જાડું અંદર, હા પાણી જ ન આવે, આમ આવો આવો લૂપ થઈ જાય, એમ જો ને વેણા નારે નથી આવતું. પછી દાંતરડું હોય તો દાંતરડું લેવાય. હવે આપડે તો અહીંયા કઈ દાંતરડું હોય નહીં, ગામડે દાંતરડું હોય. દાંતરડીથી લાપસી તમે કરો ને એ બહુ સારી થાય, પણ હવે અહીંયા આપણે આમ સાપુ લઈશું, આવી રીતે એમ બધી હલાવી નાખવાની, આમ નામ કોરે કોરી, કઈ પેલા તેલ બેલ નહીં નાખવાનું, ઘડીક આવી રીતે થઈ ગઈ છે. હવે આને છે ને હવે તેલ નાખવાનું થોડું, 3 પાવડા જેટલું, 3 પાવડા નાખ્યું છે તેલ. હવે આને છે ને ઢાંકી દેવાની, કે લોટ કાસો ન રહે, બધો બફાઈ જાય. હા હાલો 3-4 મિનિટ થઈ ગઈ છે. એવા સીબું લઈ લેવાનું આપણે, પછી આમ ચેક કરવાનું, બરોબર. આમાં તેલ જ નાખ્યું છે જે આપણે, એટલી તપેલી માંથી એટલી લાપસી થઈ છે. તો લાપસી એકદમ સૂટી થાય. જો આટલું 3 ચમચી જેટલું ઘી નાખ્યું, ચીણું ઘી. હવે આમને હલાવાય, પછી એવું લાગે તો પાછું ઘી નાખવાનું. ત્રણ ચમચી પેલા નાખી હતી, 1 ચમચી અત્યારે નાખી, 1.5 ચમચી આ 1 પાવડો તેલ નાખ્યું. આવી થાય તો સૂટી સૂટી. હા જો હમણાં બની ગઈ છે. હમણાં હું આ બીજા વાસણમાં લેવાનું કારણ એ કે લાપસી ઠરી જાય ને તો લાપસી ભાવે, ગરમ ગરમ લાપસી ન ભાવે એમ, એટલે આ બીજા વાસણમાં આપણે લઈ લેવાનું. હા લો, પછી આવી રીતે છોટી ગઈ રીતે આપણે આમ હરખી કરી નાખવાની. જો આવી રીતે છોટી જાય પછી આ મિક્સ કરી દેવાનું. હવે લાપસીને તું અડી જવું, આમ તો આવી થાય જો એકદમ છૂટી છૂટી. હા આમ ખુલ્લી ખુલ્લી ઠરી ગયેલી હોય તો લાપસી ભાવે.